તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો। દ્વારકાના મૂળવેલ ગામની આ ઘટના, જ્યાં પ્રાથમિક શાળાના આચાર્ય નશામાં ધૂત જોવા મળ્યા। ગઈકાલે આચાર્ય નશાની હાલતમાં શાળાએ ગયા હતા અને વાલીઓને આ અંગે જાણ થતાં વાલીઓએ શાળા પરિસરમાં આચાર્યને ઘેરીને વિરોધ નોંધાવ્યો છે। પોલીસે નશેડી આચાર્યની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। નશામાં ચકચૂર આચાર્યના વાયરલ વિડીયોથી શિક્ષણ જગતમાં ચકચાર થઈ ગઈ છે। તો આ વાયરલ વિડીયો જોઈ શકો છો કેવી રીતે આ નશેડી આચાર્ય દારૂના નશામાં શાળાએ આવે છે અને જ્યારે વાલીઓને આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તેનો ઘેરાવ કર્યો અને ત્યારબાદ પોલીસે ધરપકડ પણ કરી છે। પરંતુ આ પોટલી આપ જોઈ શકો છો, દારૂની, દેશી દારૂની પોટલીઓ પણ તેની કારમાંથી મળી આવી છે। સંવાદદાતા જય ગોસ્વામી ફોનલાઈન પર છે। જય, શું છે આખી ઘટના? આ આચાર્ય નશામાં હોવાની વાત છે ને પોટલીઓ પણ મળી આવી છે ગાડીમાંથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મૂળવેલ ગામે એક પ્રાથમિક શાળામાં ગઈકાલે એક આચાર્ય છે તે નશાની હાલતમાં પહોંચ્યો હતો। તેની જાણ વાલીઓને થતા વાલીઓએ શાળામાં છે ને હોબાળો મચાવ્યો હતો। સાથે જેટલું નહીં, તે જે ગાડીમાં બેઠો એ આચાર્ય, તે ગાડીમાંથી પણ દારૂની પોટલી મળી આવી હતી। સાથે જ આ વસ્તુની જાણ ઓખા મરીન પોલીસને થતા રાયમલ સંભાળિયા નામના આચાર્યને ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેનો આ વિડીયો સમગ્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। જી આભાર જય, સમગ્ર માહિતી બદલ।